આર્મી જવાનને 5 જેટલી બ્લડની બોટલો પીએન માળી ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક મહેસાણા પહોંચાડી। પીએન માળી ફાઉન્ડેશન આર્મી જવાનના વહારે આવ્યું। ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારની જે પરિસ્થિતિ છે તેને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે બ્લડ કેમ્પ થઈ રહ્યા છે। દેશની રક્ષા કરતા સૈનિકો માટે રક્તદાન કેમ્પ થકી બ્લડ એકઠું થઈ રહ્યું છે। ત્યારે ડીસા તાલુકાના નાના રસાણા ગામના કલ્યાણપુરા પાટિયા પાસે ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળીના ફાર્મ હાઉસ ખાતે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 551 રક્ત એકત્ર કરાયું હતું। જેમાં મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં આર્મી જવાન ચાવડા હરપાલસિંહ છેલ્લા 15 દિવસથી સારવાર દરમિયાન હતા, જેમાં આર્મી જવાનના શાળા સમીરસિંહ વાઘેલાએ ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી જોડે વાતચીત દરમિયાન પીએન માળીએ ડીસાની ગાયત્રી લેબનો સંપર્ક કરીને ગાયત્રી લેબ દ્વારા એકતા બ્લડ સેન્ટરનો સંપર્ક કરીને પીએન માળી ફાઉન્ડેશનની જમા કરાવેલી બ્લડ બોટલમાંથી 5 બ્લડની બોટલો મહેસાણા ખાતે પહોંચાડી હતી અને આર્મી જવાનના પરિવારજનોએ પીએન માળી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો।